હેલો બાળકો, કેમ છો તમે બધા? હું મારી થાર લઈને નીકળી ગયો તમને મારું જૂનું ઘર બતાવી. જ્યારે હું પહેલાં ત્યાં રહેતો હતો, વચ્ચે આવી ગયા રેલવે પાટા અને ઉડાડી ગાડી. તો આપણે ગાડી ઉડાડીને ફૂલ સ્પીડમાં ચલાવું છું મહેન્દ્ર થાર, એ પણ લાલ કલરની હો મિત્રો. આ તો બધું હમણાં સારું થયું. પહેલાં મારી પાસે જૂનું ઘર હતું, એ હું તમને આજે બતાવી, જે પહાડોમાં હતું, બહુ ઉપર હતું. હું તમને મિત્રો આજે મારું જૂનું ઘર બતાવીશ. તો અહીંયા મારું જૂનું ઘર આવી ગયું છે મિત્રો. હું નીચે ઉતરી જાઉં. જો મિત્રો, અહીંયા ઢોરા ઉપર ગાડી સરખી રહેતી નથી, એટલા માટે સેટિંગ કરતા નહીં વાંધો નહીં. ઉપરથી પ્લેન પણ જાય છે. ચાલો મિત્રો, આ છે મારું જૂનું ઘર, જ્યાં મારું બચપન આ મારા જૂના ઘરે વિતાવેલું હતું મેં. જો ઈંટો પણ બધી તૂટી ગઈ છે અને અહીંયા મારા દાદાજીએ દરવાજો બંધ કરી દીધો છે, કાયમ માટે બંધ કરી દીધું છે આ મકાન મિત્રો. હવે હું તમને બતાવું પાછળનો ભાગ કેવું છે. જો મિત્રો, આ બધું લાકડા બાકડા વાવાઝોડામાં બધું તૂટી ફૂટી ગયું હતું મિત્રો. જો આ પાટિયા કોક આ છોકરા રમવા આવતા હશે ને, એણે નીચે નાખી દીધા લાગે મિત્રો. આ મારું જૂનું મકાન છે મિત્રો, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું છે. હવે આપણે નવા મકાન જોવા જઈએ છીએ. અત્યારે મારી પાસે શું છે મિત્રો, હવે ફૂલ લીવર દઈ દીધું મહેન્દ્રધાર. આવી ગાડીઓ તો મારી પાસે ઘણી છે. ફૂલ લીવર દઈને હું તો નીકળી ગયો. વચ્ચે આવતા હતા, ફરીથી રેલવે ફાટામાં આપણે નડે. ઉડે તો જ હા હો ભાઈ, ઉડે તો જ હા, બાકી બાવળિયામાં કાંઈ. આ મારું નવું મકાન આવી ગયું છે મિત્રો. આમાં એવું છે કે ઓટોમેટિક દરવાજો ખુલી જાય. આ મકાન એવું છે કે જેમાં જો આ દરવાજો છે ને ઓટોમેટિક બંધ પણ થઈ જાય છે અને ઓટોમેટિક ખુલી જાય છે. એટલા રૂપિયા છે ને વાત જ પૂછોમાં. અમારી પાસે બહુ રૂપિયા છે. આ એક મહિન્દ્રા નથી, અંદર તો 2-3 બીજી પણ ગાડી છે, તમને હું હમણાં બતાવું છું. જો આ શટર ખોલી નાખું ને, મારા ગેરેજમાં રાખેલી છે. જો એક રેડ અને એક લીલા કલરની, 2 તો બીજી કાર છે. આ ફેમિલી કાર છે. આમાં મારા છોકરા બોકરાને બધા ભેગા જવાનું હોય ને ત્યારે હું જાઉં. આ મેળી ઉપર પણ હું તમને દ્રશ્ય બતાવીશ કે મેળી ઉપર મારો પર્સનલ રૂમ પણ એક છે અહીંયા. જો મિત્રો, તેનો દરવાજો પણ ઓટોમેટિક છે. મને જોઈને ફેસ લોક વાળો છે. મને જોઈને તો દરવાજો ખુલે, બાકી ન ખુલે. જો ખુલી ગયો. હવે મિત્રો, ફરીથી તમને હું લઈ જવાનો છે એક સ્કૂલ બતાવવા માટે. જો મિત્રો, મહેન્દ્ર થાર લઈ અને સ્કૂલમાં આપણે જોવા માટે જઈએ છીએ. મેં દરવાજો ખોલી લીધો છે, હું અંદર બેસી ગયો છું અને મેં લીધી એ જો ભટકાઈ ગઈ. આપણી પાસે 2-3 કાર છે. આમાં ગાબડા ગોબા ભળે તો આપણે કંઈ બીકર જ નથી. દરવાજો ઓટોમેટિક ખુલી ગયો છે. ફરીથી હું નીકળી ગયો છે. ફૂલ સ્પીડમાં ઉડે તો જ હા, બાકી બાવળિયામાં કા. અરે રેલવે ફાટા આવી ગયા વચ્ચે, એને પણ ઉડાડીશ. અરે ફસાઈ ગઈ છે મારી ગાડી મિત્રો. મારી ગાડી તો અહીંયા ફસાઈ ગઈ છે. હવે શું કરું મિત્રો? ગામના લોકો પણ જોવા માટે આવી જશે હમણાં. ગાડી નીકળવાનું નામ જ નથી લેતી. મિત્રને ફોન પણ કરી દીધા છે બધાને. અને જોઉં તો ખરી મિત્રો, કેટલા લોકો આવી ગયા છે આપણી ગાડી જોવા માટે. હવે અહીંયાથી ટ્રેન આવશે. આ કાકા કહે છે કે હમણાં અહીંયાથી ટ્રેન આવશે ને મારી કાર વર્ષોની મહેનતથી બનાવેલી આ કાર. જો મિત્રો, ટ્રેન આવે છે. મારી મહેન્દ્રને આ બુકડા કરી નાખશે, ભૂકો કાઢી નાખશે. મારી ફેવરિટ ગાડી હતી મિત્રો. ટ્રેનવાળા ભાઈ પ્લીઝ રોકાઈ જા, 5 મિનિટ પ્લીઝ. વાહ, ટ્રેન ધીમી પડે છે મિત્રો. ટ્રેન ધીમી પડે છે. તેણે આપણો અવાજ સાંભળી દીધો અને રોકી દીધી છે. ઓહો, ગામના સરપંચ પણ આવ્યા લાગે છે. સરપંચ, તમારી ગાડી લઈને મારી ગાડીને થોડીક ખેંચવા લાગો ને તો આપણું ચાલ્યા કરે. જો હવે ગામના સરપંચ પોતાની ગાડી પાછળ બાંધી દીધું છે આપણે અને ફૂલ લિવર. અરે હું બેસી જાઉં? હા, હું બેસી જાઉં અંદર. હાલો મિત્રો, હું અંદર બેસી ગયો છે ને હવે બંને ગાડીની સ્પીડ અને તાકાતથી આપણે આ ગાડીને નીકળવાની કોશિશ કરીશું. અરે નીકળતી નથી. કાકા ધક્કો તો મારો કાકા પ્લીઝ. એટલા લોકો છે, ધક્કો મારવા લાગો, થોડી મદદ કરો. વાહ કાકા વાહ. હા નહીં, ઓલી આગલી ગાડીને ધક્કો મારો. આગલી હા એ ગાડીને ધક્કો મારો તમે. એ બીજા બધી તમે યાર જોવા જ આવ્યા, તમે પણ ધક્કો મારવા લાગો. હા કાકા મારો ધક્કો. બધાએ ખૂબ મદદ કરી, ફૂલ સપોર્ટ કર્યો અને લાસ્ટમાં આ કાકા દોડીને આવતા હતા એ પહેલાં જ મારી ગાડી રિવર્સમાં નીકળી ગઈ મિત્રો. તો હવે નવો વિડીયો જોવો હોય તો અમે આગલા વ્લોગમાં મળશું મિત્રો. ટાટા બાય બાય બધાને. થેન્ક યુ.